સાથી કાઉન્સિલર તમામ મિત્રો સાહેબ ખૂબ સરસ વાતો થઈ પાણી ભરાય નથી આ બધા મીડિયાના મિત્રો ખોટા છે ખોટા વિડીયો કરીને લોકોને બતાવે પ્રોગ્રામ એવું આપના કહેવાની વિધમ છે તો આજે આ બાબતમાં ખાસ કહીશ 2 દાયકાથી વધુ શાસન ચલાવનાર અને ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ અમદાવાદ શહેરીજનો પાણીમાં ડૂબતા હોય તે કેટલું મહત્વનું છે તમે જાણો છો તમે પોતે જોઈને તમે સતત પણ સંપર્કમાં હું તમારી સાથે સતત કરો કે બાદરોની હાલત બાદરો ગામની હાલત કેટલી ભયંકર હતી અમે તમને કહેવા છે કે તમે તરત પહોંચી ગયા એ ખૂબ જ આપને અભિનંદન આપીશ એક જાગૃતિ દરેક વિસ્તારમાં જતા હતા પણ આપના ગયા પછી પણ ત્યાં કામ નહોતું થયું એના બીજે દાડે અને ધારાસભ્યશ્રીને જોડાયું ધારાસભ્ય બાબુભાઈ જમના ત્યાં ગયા થોડું ઘણું પાણી નિકાલ માટે લોકો ત્યાં જેમ તેમ બોલતા હતા લોકો ગરીબો આજે બી પાણીના બોરમાં પાણી નહોતું ટેન્કરો નહોતા પહોંચ્યા 3 દિવસ સુધી અને વારંવાર અધિકારીઓને કહીને ટેન્કરો પહોંચાડવાની પ્રયત્ન કર્યા હતા અને ટેન્કરો પછી પહોંચ્યા 2-3 દાડા પછી એ ટ્રિપલ એન્જિનની સરકારનું આ મહત્વનું કામ છે સાથે સાથે હું આ બી કહીશ કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં વરસાદી પાણી ફક્ત નજર પડે જ્યાં જોઈએ ત્યાં પાણી કોઈ જગ્યા એવી નથી કે પાણી ન હતું અધ્યક્ષશ્રી કે આમાં ઓછું છે વધારે છે અમારા કમિશનર સાહેબે કીધું સિસ્ટમ બદલાઈ ગઈ એકદમ પડી ગયું તમારા મહાદેવભાઈ પહેલા હતા એમ કહેતા હતા કે ધીરે ધીરે વરસાદ પડવાથી રોડ તૂટી જાય છે આ બધું સમજાય નથી પડતું કે ફાસ્ટ વરસાદ પડે તો ફાસ્ટ પડે છે ધીરે ધીરે પડે છે આ કુદરત સાથે તમે આક્ષેપ કરો છો વાહ ગજબ શાસન છે ગજબ શાસન એ કુદરત સામે તમે આક્ષેપ અરે આ તો કુદરત છે કુદરતનો અમે તો દુઆ કરી છે अल्लाह ताला माननीय मेरे मित्र को आज भी याद किया जा रहा है दिल से याद किया जाता है और मैं याद करता हूँ को आज भी याद किया जा रहा है ये होए कि ना होए ये उनके कन्नड़ी बच्ची भाई के साथ कन्नड़ी याद आ गया क्या बात है अरे वाह बोला केवल ने भूले बच्चे की वाला आता है अध्यक्ष जी આગળ એ વાત કરીશ અમદાવાદ શહેરમાં પાણી ભરાવાના ઘણા બધા કારણોમાંથી મહત્વના કારણો જે શહેરમાં સીસીટીવી કેમેરા દ્વારા આપણે ડ્રેનેજ સફાઈ કરીએ છીએ અધિકારીઓ ન હોવાના કારણે એક કઈ જાતની કામગીરી થાય છે શું થાય છે શું નથી થતું એ કોઈ ધ્યાન આપવામાં નથી થતું આજે સીસીટીવી કેમેરામાં સાફ થાય સાહેબ મેડમ મેયર સાહેબ એટલી જબરદસ્ત થાય કે આર પાર એક ચેમ્બરથી બીજા ચેમ્બરમાં તો પાણી એટલું ફાસ્ટ જાય કે ના પૂછો એમાં ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ અમદાવાદ શહેરમાં જો સાવચેતી પૂર્વક કરવામાં આવે એમાં વિજયને તપાસની આ જરૂર છે કે જેમ તેમ કરીને અધિકારી સાથે મેળ મિલાપ કરીને બિલો બનાવ્યા છે અને બિલો બન્યા છે અને હાલમાં બી ઘણા બધા વિસ્તારો એવા કે જેમાં પાણી ન ગયા અને પાણી ભરેલા છે અને હાલમાં અમારા વિસ્તારમાં તો ડ્રેનેજો ચોકટ છે વત્તા નેશનલ હાઈવે ઊંચું થયું તમામ ચેમ્બરો દબાઈ દીધા કેચપીટો બંધ થઈ ગઈ हमारी वारंवार रजूआत अवस्था है केचपीटो न खुली विस्तारों में केचपीटो पर साफ नहीं थी અને કેચપીટો સાફ થયો તો ટેન્ડર આપ્યો તો મને બતાવો કે આ વ્યક્તિનો ટેન્ડર હતું આ વ્યક્તિએ જઈને ટેન્ડરમાંથી મુજબ કામગીરી કરે છે કેચપીટોની એક મિનિટ કાગળો લખ્યા કાગળની જે કાગળો લખ્યા છે બહુ વચનમાં કહું છું મારા સાથી મિત્રને કહું છું કાગળો નહીં કાગળો બધી ગયા વિરાટજીને શ્રી મને એવું લાગી રહ્યું છે કે હજી કોઈ એક્ઝેક્ટ જુલાઈ 2025 માં આ જ વાત કરે
એમને ભૂલી ગઈ સાલી ચીજ હાથમાં એવી લાગે છે હજી મેં જોયા અત્યારના કયો માહોલ છે એ પ્રમાણે વાંચો આનું આ વર્ષોથી બોલો છો મારા ભાઈ હવે તમને કહીશ તમારી જવાનો પર કહીશ વર્ષોથી કહેવા છતાં તમે જાડી ચામડીના તમને અસર ના થઈ આ અંદરની આત્મકથા નથી આ લોકોની પરિસ્થિતિ આ અરે શ્રીનગરમાં જઈને પૂછો લોકોના ઘરમાં બાર બેઠા પાટિયા લગાડ્યા પથ્થરના એના લેટ્રિન જાજુમાંથી બહારથી અંદરથી પાણી આવ્યું છે એ જો એની હાલત જો એમના ઘરોથી સામાનો એ રડે છે અનાજ ખાવાની વસ્તુઓ ફર્નિચર બધા ખરાબ થઈ ગયા ને તમે કીધું બીજે દાડે પાણી નીકળી ગયું વાહ સરસ બીજે દાડે પાણી નીકળી ગયું અરે પાણી ભરાયું એક ત્રિપલ એન્જિન સરકાર એ દાયકાથી બરાબર કરનારી સરકાર અને છતાં પાણી ભરાઈ જતું હોય ને કઈ ગર્વ લેવાની વાત છે વાહ 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 હક કરી નાખી યાર વાહ વાહ કરવાની હતી પાણી જ નથી ભરાયું આવો સફેદ છૂટ પાણી નથી ભરાયું પ્રશ્ન કરે તો સાહેબ જવાબ મળશે પ્રશ્ન કરશે તો જવાબ મળશે આ લોકોની તકલીફો છે લોકોને બે બે ત્રણ દિવસથી ઘરોમાં 5-5 ફૂટ પાણી આવે ભાઈ આપણે બધી વિપક્ષના નેતાની રેસમાં બેસી જાઓ હું શું કહું છું તમારે આ મુદ્દામાં તમારે ભરવાની દૂર દૂર સુધી જરૂર નથી તમારે કોઈ આગેવાની નથી હાજીભાઈ અમારા તમારા મેયર સાહેબનું અમે સન્માન કરીએ છીએ એ ઉપર તમે ધ્યાન આપો ખાલી કેટલું સરસ સન્માન કરીએ અમે સતત સન્માનમાં રહીને કામગીરી માટે અમે કહીએ છીએ જે કામગીરી ન થઈ એ હું નહીં શહેરના તમામ વિસ્તારો એ જીવતા ઉદાહરણ પૂરા પાડે છે આ શરમ કરવાની વાત છે લજાવવાની જગ્યાએ તમે ગજાવો છો આ ગાજવાની જગ્યાએ ગાજવો છો ગજાવો છો એમ કેવું આ વસ્તુ છે અધ્યક્ષજી એની સાથે સાથે આ ડ્રેનેજ માટે બી તમારે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ આપણા કરોડો રૂપિયા થાય છે જમીનની ઉપર તો ભ્રષ્ટાચાર ખૂબ દેખાય પણ જમીનની અંદર બી ભ્રષ્ટાચાર હજુ થોડીક વાર લાગશે આ દર્દ ભરી કહાની સાંભળવા માટે વાવા તમે સાંભળી જે અધ્યક્ષજી અમારા રેકોર્ડ કરવા માટે માના નામે ઝાડ થવા જોઈએ જ્યાં ગાર્ડન સૌથી વધુ ઝાડ અરે મારા સાહેબ તમારા શબ્દો જવાબ આપું છું સરસ મજાના તમે વણઝારમાં લગાડ્યા જોયું ખબર છે મને આપણે ચર્ચા થઈ એની મને ખબર છે લગાડ્યા પણ જ્યાં ગાર્ડન બનાવવાના હતા સાહેબ ત્યાં બી રેકોર્ડ પૂરું કરવા માટે ઓક્સિજન તરીકે બતાવીને ઝાડો વાવી દીધા અરે એ ઝાડ ક્યાં સુધી સલામત છે સિસ્ટમ તમારે વણઝારની વાત નથી કરતો અરે ટીવી 85 માં 6000 વારનો જે પ્લોટ હતો એની વાત કરું છું મુસ્કાન ગાર્ડનની વાત કરું છું ત્યાં ગાર્ડન બનાવવા માટે ગાર્ડન બનાવ્યા ઘણા અરે તમે કેનલ બી ના છોડી બોલો બાપ રે બાપ ક્યાં લગાવો ફૂટપાથ મૂકી દેવું હતું લગાવો ફૂટપાથ બી લગાવો જ્યાં ટીવી 85 માં છેલ્લા 4 વર્ષથી કહું છું ઈદનો દિવસ હતો ઈદના દાડે મીટિંગ રાખી હતી લાસ્ટ 5 વર્ષની અંદર તમારા મિત્રને કોણ કેટલા કામ કર્યા શું કહું સાહેબ તમારા લાસ્ટ 5 વર્ષમાં જે કામ અરે થયા સાહેબ 15 વર્ષમાં હું શું કહું છું ચેરમેન સાહેબ હું એમ કહું છું તમને વાત કહું સાંભળો આજે બીજા વિસ્તારમાં તમે કામ કરો છો ને અમારે એક 100માં એક કામ કરી લો છો તે તમને કેટલી ખુશી થાય છે તમને કેટલી ખુશી થાય છે સૌથી વધુ કામ એમના કાર્યકાળમાં કર્યા છે 21 થી 25 માં અરે સાહેબ આજે જે રીતે ત્યાં ટેક્સ ભરે છે એટલે અહીંયા ટેક્સ ભરે છે અમારો વિસ્તાર મારે ના કહેવું જોઈએ સાહેબ તમે મોઢામાં આંગળી નાખીને બોલાવો છો અધ્યક્ષશ્રી અમારે પાણી ન મળવાના કારણે હાઈકોર્ટ જવું પડે છે આનાથી વધારે તો શું હોઈ શકે બતાવો તમે હાઈકોર્ટ આદેશ આપે છતાં આજે પીવાના પાણી નથી મળતા ને આપ શ્રીએ બી ટેન્કર માટે કીધું તું મારે ના બોલવું પણ તમે આ મોઢામાં આંગળી નાખી છે ટેન્કરો ઝાડ પડી ના જાય તમારે લાગેલા બહુ કિંમતી ઝાડ પડી ના જાય એમાં અમારા નજીક ટેન્કરો પીવાના પાણીને લઈ ગયા અને
બરાબર ટેન્શન ના આવ્યું અધ્યક્ષજી મારા માટે બહુ દુઃખની વાત છે લોકો પાણી પીવા માટે તડપડતા હોય પાણી પીવા માટે તડપડતા હોય અને ઝાડમાં જશે હા ભાઈ ઝાડમાં લઈ જઈએ માણસોને મારી નાખો વાંધો નહીં કારણ કે એમાં પ્રાણી સંગ્રહાલયમાં જાનવર દશા કરે છે પણ વિસ્તારની પ્રજાની શું દશા થતી હશે અધ્યક્ષજી જાનવર મરી ના જાય એની ચિંતા છે પણ માણસો મરી જાય એની ચિંતા જ નથી આ 100%